નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ થિયરી કઈ જોવાની છે. આપણે ત્રણ પ્રકારના કોષ છે એના વિશેની ઇન્ફોર્મેશન લઈ લીધી. સંગઠિત પદાર્થ તમે જેને કહેતા હતા, પહેલા એની અંદર હતું આરબીસી, ત્યારબાદ છે ડબલ્યુબીસી અને ત્યારબાદ છે પ્લેટલેટ. આના વિશેની આપણે ઘણી બધી ઇન્ફોર્મેશન લઈ લીધી છે રિગાર્ડિંગ ટુ એક્સ્ટ્રા નોટ્સ અને નીટ ફાઇનલ, જ્યાંથી ઘણા બધા એમસીક્યુ આવી શકવાની શક્યતા છે ફાઇનલ. હવે જે આપણે ટોપિક જોવાનો છે એ કયો હશે? રુધિર ગંઠન અથવા રુધિર ની જમાવટ. ફાઇનલ એ પ્રક્રિયા કઈ રીતના હશે? ફાઇનલ રુધિરની જમાવટ એટલે શું ભાઈ? તો કે સામાન્ય રીતના જો ફાઇનલ તમને એક અહીંયા ફિગર દેખાઈ રહી છે, એમાં તમારે શું જોવાનું છે ભાઈ? તો કે ત્યાંથી રેડ પાર્ટ છે, કોઈ પણ જગ્યાએ ઘા લાગે અથવા તો કાપ લાગે અથવા તો ઈજા થાય તો એ જગ્યાએથી રુધિર બહાર નીકળે છે. પણ આ રુધિર લાંબા સમય સુધી વહેતું નથી શરીરમાંથી, બરોબર, પરંતુ અમુક સમયે એ વહેતું અટકી જાય છે. આ વહેતી અટકી જવાની ઘટનાને તમારે શું નામ આપવાનું છે? રુધિરની જમાવટ અથવા તો રુધિર ગંઠન. ફાઇનલ ક્લિયર? તો આ પ્રક્રિયા છે એને તબક્કાવાર આપણે સમજવાની છે. તો નેક્સ્ટ જોઈએ ભાઈ આપણે રુધિર જમાવટ અથવા ગંઠનની પ્રક્રિયા એટલે શું થાય. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એની અંદર જોવાનું છે શરીરમાં ઘા લાગે અથવા તો કોઈ પણ જગ્યાએ ઈજા થાય તે સમયે શરીરમાંથી લોહી અથવા તો રુધિર વહેવાનું શરૂ થઈ જાય છે. ફાઇનલ ઓકે. નેક્સ્ટ, પરંતુ આ રુધિર વહેવાની પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલતી નથી, પરંતુ અમુક સમયે રુધિર વહેતું બંધ થઈ જાય. આ ઘટનાને શું કહેશો ભાઈ? રુધિર જમાવટ અથવા તો રુધિરનું ગંઠન કહેવાય છે. ફાઇનલ આટલું યાદ રાખવાનું છે. નેક્સ્ટ હવે આપણે એની અંદર શું જોવાનું છે ભાઈ? તો કે નેક્સ્ટ રુધિર જમાવટની ક્રિયા એ શરીરમાંથી વધુ પડતા રુધિરના વ્યયને અટકાવે છે. શું કરે છે ભાઈ? તો કે આ એક એવી ઘટના છે કે જેના દ્વારા વધુ પડતા રુધિરનો વ્યય છે એ કેવો થઈ જાય છે ભાઈ? અટકી જાય છે. ફાઇનલ ઓકે. કઈ રીતના પ્રક્રિયા થાય છે એ આપણે જોઈ લે ભાઈ. તો કે રુધિર જમાવટની ક્રિયા એ રુધિર રસમાં હાજર ઉત્સેચકીય સંકુલ દ્વારા થાય છે. એના દ્વારા થશે ભાઈ? ઉત્સેચકીય સંકુલ દ્વારા નિયંત્રિત છે.
ક્લિયર? ઓકે. આ ઉત્સેચકીય સંકુલમાં હે ને દેખાઈ રહ્યું છે? ઓકે. આ સંકુલમાં રુધિર રસમાં હાજર નિષ્ક્રિય કારકો, નિષ્ક્રિય ઘટકો અથવા નિષ્ક્રિય કારકોની મદદથી શ્રેણીબદ્ધ ઉત્સેચકીય ક્રિયા, શ્રેણીબદ્ધ ઉત્સેચકીય ક્રિયાને કહેવાય કાસ્કેડ. શું કહેશો ભાઈ? તો કે ઉત્સેચકીય કાસ્કેડ, અથવા તો તમે એને શું નામ આપો છો ભાઈ? કાસ્કેડ પ્રક્રિયા. આ સંકુલમાં રુધિર રસમાં જે નિષ્ક્રિય કારકોની મદદથી શ્રેણીબદ્ધ ઉત્સેચકીય ક્રિયા થાય છે. ફાઇનલ. હવે આ શ્રેણીબદ્ધ ઉત્સેચકીય ક્રિયાઓ છે એને આપણે કઈ રીતના ડિફાઇન કરશી ભાઈ? તો કે જોતા જઈએ ભાઈ. આ પ્રક્રિયા છે એ કેટલા સ્ટેપની અંદર થશે અથવા તો કેટલા ચરણની અંદર થશે ભાઈ? તો કે ઉત્સેચકીય આ જે પ્રક્રિયા છે એ મુખ્યત્વે 3 ચરણમાં થશે, એટલે કે 3 સ્ટેપની અંદર થાય છે. ફાઇનલ. તો હું અહીં લખી નાખું ભાઈ. આ ઉત્સેચકીય ક્રિયા 3 ચરણ અથવા તો સ્ટેપમાં થાય છે. ચાલો, ઉપર સુધી દેખાઈ રહ્યું છે? ઓકે. આ ઉત્સેચકીય ક્રિયા 3 ચરણમાં થાય છે. એમાંનું સ્ટેપ 1 ફર્સ્ટ સ્ટેપ, ઓર આપણે કહીએ ભાઈ એને સ્ટેપ 1. એ શું હશે ભાઈ? તો કે થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ. પહેલું સ્ટેપ શું હશે ભાઈ? થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ. ચાલો, તો નેક્સ્ટ આપણે જોઈએ ભાઈ એનું નિર્માણ કઈ રીતના થાય છે. ચાલો, 2 જગ્યાએ જ્યાં લાગ્યું છે, જ્યાં ઘા લાગ્યો છે એ જગ્યાએ ટીસ્યુ છે એ કેવી થઈ જશે? પેશીઓ તૂટી જશે. ફાઇનલ. ઓકે. તો પહેલું આપણે જોઈએ ભાઈ તૂટેલી પેશીઓ. ઈ શેનું સંશ્લેષણ કરે છે ભાઈ? તો કે એક્ઝો એટલે કે બાહ્ય થ્રોમ્બોપ્લાસ્ટિન નું સંશ્લેષણ કરે છે. ફાઇનલ. ઓકે. બીજું તો કે બીજું હશે ભાઈ થ્રોમ્બોસાઇટ. બરાબર. થ્રોમ્બોપ્લાસ્ટિન નું નિર્માણ કોણ કરે છે ભાઈ? તો કે થ્રોમ્બોસાઇટ. અને આ થ્રોમ્બોસાઇટ એટલે શું થશે ભાઈ? પ્લેટલેટ. શું થશે? પ્લેટલેટ. ઈ શું કરશે ભાઈ? તો કે ઈ એન્ડો એટલે અંદરનું
થ્રોમ્બોપ્લાસ્ટિન નું શું કરશે ભાઈ? તો કે સંશ્લેષણ. શેનું સંશ્લેષણ કરે છે ભાઈ? એન્ડોથ્રોમ્બોપ્લાસ્ટિન નું સંશ્લેષણ. ઓકે, આ બે થઈ જશે આપણા માટે બહુ અગત્યના મુખ્ય પોઈન્ટ. આપણે જોયું થ્રોમ્બોપ્લાસ્ટિન નું નિર્માણ થશે જે જગ્યાએ તૂટે છે પેશીઓ, બરાબર, એ જગ્યાએ શું થશે ભાઈ? તો કે એક્ઝોથ્રોમ્બોપ્લાસ્ટિન નું નિર્માણ થશે. ફાઇનલ. અંદરની જગ્યાએ કોઈ પણ જગ્યાએ તૂટ્યું છે, બરાબર, અંદરની જગ્યાએ કોઈ પણ જગ્યાએ ટીસ્યુ તૂટેલી છે, બરાબર, બાહ્ય તો તમને દેખાય છે, અંદર કોઈ પણ જગ્યાએ ઘા લાગ્યો હોય તો ત્યાંથી પણ બ્લીડિંગ થાય, એને કહેવાય ઇન્ટરનલ બ્લીડિંગ. ફાઇનલ. તો હવે શું થશે? તો કે પહેલું જ સ્ટેપ એમાં હશે થ્રોમ્બોપ્લાસ્ટિન નું નિર્માણ થવું. ફાઇનલ. ઓકે, હવે આ નિર્માણ પામેલા એક્ઝો અને એન્ડોથ્રોમ્બોપ્લાસ્ટિન શું કરશે ભાઈ? તો કે આ એક્ઝો અને એન્ડોથ્રોમ્બોપ્લાસ્ટિન એ શેનું નિર્માણ કરે છે ભાઈ? એ થ્રોમ્બોકાઇનેઝ ઉત્સેચકનું શું કરે છે ભાઈ? તો કે નિર્માણ કરે. ઓકે, કઈ રીતના નિર્માણ કરશે? પ્રક્રિયાઓ સમજી લઈ ભાઈ. તો કે પહેલા આપણે જોઈએ ભાઈ એન્ડો અથવા તો આપણે લઈ લે ભાઈ એક્ઝો થ્રોમ્બોપ્લાસ્ટિન. એ કેની સાથે પ્રક્રિયા કરશે ભાઈ? તો કે રુધિર રસમાં હાજર પ્રોટીન સાથે શું કરે છે ભાઈ? પ્રક્રિયા. પ્રોટીન સાથે શું કરશે? પ્રક્રિયા. ઓકે, કેની હાજરીમાં ભાઈ? તો કે કેલ્શિયમની હાજરીમાં. કેની હાજરીમાં ભાઈ? તો કે કેલ્શિયમની હાજરીમાં. અને શું બનાવશે ભાઈ? તો કે અને ફાઇનલી બનાવી દેશે ભાઈ થ્રોમ્બોકાઇનેઝ. શું બનાવશે ભાઈ? થ્રોમ્બોકાઇનેઝ ઉત્સેચક છે. આ ઉત્સેચકને ઇંગ્લિશમાં શું કહેવાય ભાઈ? એન્ઝાઇમ. ક્લિયર? ઓકે, સ્ટેપ 2. અહીંયા સ્ટેપ 1 પૂરું થઈ જાય છે. હવે આવે છે ભાઈ સ્ટેપ બીજું, થ્રોમ્બિન નું નિર્માણ. શેનું નિર્માણ કરવાનું છે ભાઈ? થ્રોમ્બિન નું નિર્માણ. ચાલો સ્ટેપ 2, થ્રોમ્બિન નું નિર્માણ. કેની મદદથી થશે ભાઈ? થ્રોમ્બોકાઇનેઝ ની મદદથી. તેનું નિર્માણ થ્રોમ્બોકાઇનેઝ ની મદદથી થાય છે. ફાઇનલ. ઓકે, હવે આપણે જોઈ લઈએ ભાઈ કઈ રીતના થ્રોમ્બિન નિર્માણ પામે છે. ઓકે, તો નેક્સ્ટ સ્ટેપ હશે પ્રોથ્રોમ્બિન. જો હવે અહીંયા સમજી લ્યો એક વાત. ફાઇનલ. અહીંયા આપણે એક્સ્ટ્રામાં લખી નાખીએ. કોઈ પણ પ્રોટીનિક ભાગ હોય, એની આગળ પ્રો લાગે અથવા તો પાછળ શું લાગેલું હોય? જન. આગળ પ્રો અથવા પાછળ શું હોય? જન. તો એને તમારે કેવું સ્વરૂપ કહેવાનું ભાઈ? નિષ્ક્રિય. કેવું સ્વરૂપ કહેવાનું ભાઈ? નિષ્ક્રિય ઉત્સેચક, નિષ્ક્રિય એન્ઝાઇમ. ફાઇનલ. આગળ શું લાગેલું હોય ભાઈ? પ્રો. અને અથવા તો પાછળ શું લાગેલું હશે ભાઈ? તો કે જન. તો એને તમે શું નામ આપો છો? નિષ્ક્રિય સ્વરૂપ. ઓકે, અહીંયા જોવો જી શું લખેલું છે? પ્રો.
કેવું સ્વરૂપ થઈ જશે ભાઈ? નિષ્ક્રિય. તો હું અહીં લખી નાખું ભાઈ, રુધિર રસમાં હાજર, રુધિર રસમાં હાજર કેવું પ્રોટીન છે ભાઈ? નિષ્ક્રિય પ્રોટીન. આમ તો ઉત્સેચક, પણ ઉત્સેચકનો સ્વભાવ કેવો હશે? પ્રોટીન. ઓકે, હવે ત્યાં શું થશે ભાઈ? તો કે કેની મદદથી આપણે જોવાનું છે? થ્રોમ્બોકાઇનેસ. તો હું અહીં લખી નાખું છું ભાઈ, થ્રોમ્બોકાઇનેસ. અને બીજું કોણ હાજર હશે ભાઈ? અહીંયા કેલ્શિયમની હાજરી. શું થશે ભાઈ? પ્રોથ્રોમ્બિન છે એ નિષ્ક્રિય સ્વરૂપમાંથી કેવું થઈ જશે ભાઈ? સક્રિય. ચાલો, થ્રોમ્બિન કેવું સ્વરૂપ થઈ જશે ભાઈ? સક્રિય. સક્રિય સ્વરૂપ. ઓકે, નિષ્ક્રિયમાંથી કેમાં રૂપાંતરિત થઈ જશે ભાઈ? સક્રિય સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. હવે થર્ડ સ્ટેપ આપણે જોવાનું છે, બહુ અગત્યનું છે. સ્ટેપ નંબર 3 શું હશે ભાઈ? તો કે ઈ હશે ફાઇબ્રિન નું નિર્માણ. શેનું નિર્માણ હશે ભાઈ? ફાઇબ્રિન નું નિર્માણ. ઓકે, સમજી લઈએ ભાઈ આપણે ફાઇબ્રિન નું નિર્માણ. ચાલો, કઈ રીતના થશે? થ્રોમ્બિન ની મદદથી ફાઇબ્રિન નું નિર્માણ થશે. કેની મદદથી થશે ભાઈ? થ્રોમ્બિન ની મદદથી. ફાઇનલ. તો પહેલો જ પોઈન્ટ આપણે અહીં લખી નાખીએ, થ્રોમ્બિન ની મદદથી ફાઇબ્રિન નિર્માણ પામે. ઓકે, જોઈએ કઈ રીતના ભાઈ? તો ફાઇબ્રિન છે એ કઈ રીતના હાજર હશે ભાઈ? તો કે પહેલા જોઈ લઈએ આપણે અહીંયા ફાઇબ્રિન. શું લખશી ભાઈ? પ્રક્રિયા કઈક આ રીતની હશે, ફાઇબ્રિનોજન. ચાલો, કયો વર્ડ આવ્યો ભાઈ? જન. અહીંયા શું છે? જન. કેવું સ્વરૂપ થઈ જશે? નિષ્ક્રિય. તો અહીંયા બે વસ્તુ તમારે યાદ રાખવાની છે. એક તો શું યાદ રાખશો ભાઈ? રુધિર રસમાં હાજર કેવું હશે ભાઈ? હાજર. એક તો હશે નિષ્ક્રિય અને સાથે સાથે કેવું હશે ભાઈ? દ્રાવ્ય પ્રોટીન. કેવું હશે ભાઈ? નિષ્ક્રિય અને દ્રાવ્ય પ્રોટીન. હવે ફાઇબ્રિનોજન છે એ કેમાં કન્વર્ટેડ થશે ભાઈ? તો કે એ કન્વર્ટેડ થશે, જન હટાવી દો એટલે શું નિર્માણ પામશે ભાઈ? ફાઇબ્રિન. શું નિર્માણ પામશે ભાઈ? ફાઇબ્રિન. કેની મદદથી ફાઇબ્રિન નિર્માણ પામે છે ભાઈ? તો કે વિથ ધ હેલ્પ ઓફ થ્રોમ્બિન. કેની મદદથી ભાઈ? થ્રોમ્બિન. ઓકે, નિષ્ક્રિયમાંથી કેવું થઈ જશે? આના કરતા ઓપોઝિટ લખી નાખવાનું. નિષ્ક્રિયમાંથી સક્રિય અને દ્રાવ્યમાંથી કેવું થઈ જશે? અદ્રાવ્ય. હવે આ કેવું થઈ જશે ભાઈ? તો કે સક્રિય અને દ્રાવ્ય. કેવું થઈ જશે ભાઈ? સક્રિય અને દ્રાવ્ય. ફાઇનલ. ઓકે, પોતાની લાક્ષણિકતા કેવી હશે ભાઈ? તો કે એની પોતાની લાક્ષણિકતા છે ભાઈ તંતુમય ઝાડા જેવી રચના. કેવી રચના હશે ભાઈ? તો કે એ હશે તંતુમય ઝાડા જેવી રચના. ઓકે, હવે ફાઇબ્રિન બની ગયું એટલે જ્યાં ઘા લાગ્યો છે ત્યાં ફાઇબ્રિન આવી રીતના કેવું બનાવશે ભાઈ? તો કે એક જાળી બનાવશે. હવે એ જાળીની અંદર શું થઈ જશે ભાઈ? તો કે ફાઇબ્રિનની બનેલી આ ઝાડની અંદર, ફાઇબ્રિનની બનેલી ઝાડમાં, ફાઇનલ નીચે સુધી દેખાઈ રહ્યું છે. ઓકે, આને જ અહીંયા આગળ વધારું છું. આ ફાઇબ્રિનની બનેલ, ક્લિયર દેખાઈ રહ્યું છે? ઓકે, આ ફાઇબ્રિનની બનેલ
ઝાડ જેવી રચનામાં શું અટવાશે ભાઈ? તો કે રચનામાં તૂટેલા એની અંદર ગોઠવાશે ભાઈ રુધિર કોષો અને સામાન્ય સંગઠિત પદાર્થ. તૂટી ગયેલા રુધિર કોષો કયા કયા ભાગ હશે? દેખાઈ રહ્યું છે. ઓકે, એક તો એની અંદર તમને જોવા મળ્યું કે એની અંદર શું જોશે દેખાશે ભાઈ? તો કે તૂટી ગયેલા અને મૃત સંગઠિત પદાર્થ. બધા સંગઠિત પદાર્થ તૂટી ગયેલા હશે અથવા તો મૃત સંગઠિત પદાર્થ એટલે આઈધર આરબીસી ડબ્લ્યુબીસી ગમે એ હોઈ શકે. ફાઇનલ. તેમાં અટવાઈ જાય અને શું બનાવશે ભાઈ? તો કે અને લાંબા સમયે આ ઝાડ જેવી રચના એમાં અટવાઈ ગયું. લાંબા સમયે ત્યાં ગાંઠ નિર્માણ પામે છે. શું નિર્માણ પામશે ભાઈ? ગાંઠ એટલે કે બ્લેક સ્કિન આવી જશે. ફાઇનલ. જેને શું કહેશો ભાઈ? સ્કમ. ફાઇનલ. પ્રાઇમરી પ્લગ બની ગયો, બ્લેક સ્કિન જેવો ભાગ આવી ગયો. એ શું થઈ જશે ભાઈ? ગાંઠનું નિર્માણ થાય છે. ફાઇનલ. આ ગાંઠ છે એનો શરૂઆતનો રંગ કેવો હશે ભાઈ? જે આ ગાંઠ ઘેરા લાલાશ પડતા કથ્થાઈ રંગની હોય. બરાબર. ખરાબ ભાગ હશે. કેવો ભાગ હશે ભાઈ? ખરાબ ભાગ. શું લખેલું હશે ભાઈ? તો કે ઘેરા લાલાશ પડતા કથ્થાઈ રંગની હોય છે. આ ગાંઠનો ભાગ કેવો હશે ભાઈ? પાછું બોલું છું, ઘેરા લાલાશ પડતા કથ્થાઈ રંગનો ભાગ હશે. ફાઇનલ. આવી કઈક રીતના હશે. અહીંયા પેલા જાડી બની ગઈ, જાડી બન્યા પછી રુધિર બહાર વહેતું કેવું થઈ જશે ભાઈ? અટકી જશે. એક વખત ફાઇબ્રિન છે એની ઝાડ બની ગઈ એટલે રુધિર વહેતું અટકી જાય એટલે યલો કલરની પેલા ત્યાં વિસ્કસ પાર્ટ બની જાય. ફાઇનલ. યલો કલરનો જે વિસ્કસ પાર્ટ બને છે એ આ ઝાડના લીધે બને છે. હવે લાંબા સમયે મેં વર્ડ યુઝ કર્યો છે કયો? તો કે લાંબા સમયે ત્યાં ગાંઠનું નિર્માણ થાય છે. એટલે લાંબા સમય બાદ ત્યાં લાલાશ પડતી ઘેરા કથ્થાઈ રંગની સ્કિન ખરાબ ભાગ નિર્માણ પામે છે, જેને તમે શું કહેશો ભાઈ? ગાંઠનો ભાગ કહો છો. તો આ અલ્ટિમેટલી એટલી 3 પ્રોસેસ 3 સ્ટેપની અંદર શું થઈ જશે ભાઈ? રુધિર જામી જવાની ક્રિયા છે એનું નિયંત્રણ થાય છે. ફાઇનલ. તો ફર્સ્ટ ઓફ ઓલ પાછું આપણે જોઈ લઈએ ભાઈ. રુધિર જમાવટ અથવા તો રુધિર ગંઠન કેને કહેશો ભાઈ તમે? તો કે રુધિરમાં શરીરમાં ઘા લાગે, ઈજા થાય તે સમયે શરીરમાંથી રુધિર વહેવાનું શરૂ થઈ જાય છે. ફાઇનલ. પણ રુધિર વહેવાનું શરૂ લાંબા સમય સુધી રહેતું નથી. ફાઇનલ. શું કામ એને? તો કે એના માટે જવાબદાર જે ઘટના છે એને તમે કહેશો રુધિર જામી જવાની ઘટના. શું કામ એને ભાઈ બેનિફિશિયલ છે રુધિર જામી જવાની ઘટના? તો કે રુધિર જમાવટની ક્રિયા શરીરમાં વધુ પડતા રુધિરનો વ્યય થતો અટકાવે છે. જ્યારે ઘા લાગે, જો આ પ્રક્રિયા ન થાય તો વહેલું રુધિર કેવું થઈ જશે? બહુ ઝાઝા પ્રમાણમાં શરીરમાંથી રુધિર વહી જાય છે. એ અટકાવવાનું કામ કોણ કરશે ભાઈ? તો કે રુધિર જમાવટની પ્રક્રિયા. ઓકે. આ ક્રિયા કેના દ્વારા નિયંત્રિત હશે ભાઈ? તો કે ઉત્સેચકીય સંકુલ દ્વારા નિયંત્રિત હશે. ઓકે. ઉત્સેચકીય સંકુલ શું હશે ભાઈ? તો કે આ સંકુલમાં રુધિર રસમાં હાજર નિષ્ક્રિય કારકો. કેટલા કારકો હશે? ટોટલ નિષ્ક્રિય 13 કારકો. કેટલા હશે? 13 પ્રકારના કારકો રુધિર જમાવટની ક્રિયા માટે જવાબદાર છે. અને આ 13 કારકો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાનું છે. બરાબર. એટલે આના પછીનો જે લેક્ચર આવે એમાં આપણે જોશે કયા 13 કારકો છે. ફાઇનલ. તો આ કારકોની મદદથી શ્રેણીબદ્ધ ઉત્સેચકીય પ્રક્રિયા આવી. શ્રેણીબદ્ધ ઉત્સેચકીય પ્રક્રિયાઓ થાય છે
જેને કાસ્કેડ પ્રક્રિયાઓ પણ કહેવામાં આવે છે. ઓકે, કેટલા સ્ટેપ ની અંદર થશે ભાઈ? તો કે 3 ચરણ, 3 પ્રકારના સ્ટેપમાં થશે. 3 સ્ટેપ. ફર્સ્ટ સ્ટેપ કયું હશે? થ્રોમ્બોપ્લાસ્ટિન નું નિર્માણ. થ્રોમ્બોપ્લાસ્ટિન બે જગ્યાએથી નિર્માણ પામે છે. ફાઇનલ કઈ જગ્યાએથી ભાઈ? તો કે એક તો તૂટેલી પેશીઓ થ્રોમ્બોપ્લાસ્ટિન નું નિર્માણ કરે છે, અને બીજું કયો ભાગ હશે ભાઈ? તો કે પ્લેટલેટ નો ભાગ છે એ શું કરશે ભાઈ? થ્રોમ્બોપ્લાસ્ટિન નું નિર્માણ કરે છે. જ્યારે તૂટેલી પેશીમાંથી નિર્માણ પામે ત્યારે એને શું કહેશો ભાઈ? તો કે એક્ઝોથ્રોમ્બોપ્લાસ્ટિન કહેશો. જ્યારે એન્ડોથ્રોમ્બોપ્લાસ્ટિન છે એ થ્રોમ્બોસાઇટ દ્વારા એટલે કે પ્લેટલેટ દ્વારા નિર્માણ પામે છે. એક વખત થ્રોમ્બોસાઇટ નિર્માણ પામી ગયું ત્યારબાદ ઈ શું કરશે ભાઈ? થ્રોમ્બોકાઇનેઝ ઉત્સેચકનું નિર્માણ કરે છે. ફાઇનલ એન્ડો કે એક્ઝોથ્રોમ્બોપ્લાસ્ટિન છે એ રુધિર રસમાં હાજર પ્રોટીન સાથે પ્રક્રિયા કરે છે કેલ્શિયમની હાજરીમાં, અને શું નિર્માણ કરે છે? થ્રોમ્બોકાઇનેઝ ઉત્સેચક. ઉત્સેચકને ઇંગ્લિશમાં કહેવાય એન્ઝાઇમ, એની સાઇન હશે ઈ. ફાઇનલ. ઓકે, બીજું હવે આગળ વધતા નિષ્ક્રિય એન્ઝાઇમની આગળ શું લગેલું હશે ભાઈ? તો કે પ્રો, અથવા પાછળ હંમેશા શું હોય? જન. આવા નિષ્ક્રિય એન્ઝાઇમને શું નામ અપાય? ઝાઇમોજન. શું નામ આપશો તમે એને? આવા નિષ્ક્રિય ઉત્સેચકને નામ અપાય છે ઝાઇમોજન. પણ એમાં આપણે નથી જતા. ફાઇનલ નિષ્ક્રિય સ્વરૂપને આઈડેન્ટિફાઈ કરવું હોય આગળ પ્રો અથવા પાછળ જન. ઓકે, થ્રોમ્બિન નું નિર્માણ કરવું છે. કઈ રીતના થશે? થ્રોમ્બોકાઇનેઝ ની મદદથી. એ પ્રોથ્રોમ્બિન છે જે નિષ્ક્રિય પ્રોટીન છે એને કેમાં ફેરવે છે? સક્રિય સ્વરૂપની અંદર ફેરવે છે, અને કેલ્શિયમની હાજરી અહીંયા પણ ખૂબ જરૂરી છે. ઓકે, સ્ટેપ નંબર 3 ફાઇબ્રિન નું નિર્માણ. ઓકે, અગેન થ્રોમ્બિન છે શેનું નિર્માણ કરે છે ભાઈ? તો કે ફાઇબ્રિન છે એનું નિર્માણ કરે છે. બે અગત્યની વસ્તુ અહીંયા તમારે નોંધવાની છે. એક તો કેવું હશે ભાઈ? નિષ્ક્રિય છે. કેવું છે ભાઈ? નિષ્ક્રિય. અને બીજું તમારે શું જોવાનું છે? એ કેવું હશે ભાઈ? તો કે દ્રાવ્ય. નિષ્ક્રિય છે સાથે સાથે કેવું હશે? દ્રાવ્ય. ઓકે, થ્રોમ્બિન ની મદદથી કેમાં ફેરવાય છે? જન નીકળી જશે, ફાઇબ્રિન રહેશે ખાલી. બે પાછા અહીંયા વર્ડ યાદ રાખવાનું, સક્રિય અને કેવું થઈ જશે? અહીંયા દ્રાવ્ય છે. ઓકે, તો સક્રિય અને અહીંયા શું લખશી ભાઈ આપણે? અદ્રાવ્ય. કેવું લખશી ભાઈ? અદ્રાવ્ય. ફાઇનલ. ઓકે, સક્રિય અને કેવું લખવાનું છે ભાઈ? અદ્રાવ્ય. ફાઇનલ. ક્લિયર. ઓકે, ફાઇનલી ફાઇબ્રિન છે આવી જાળી જેવી રચના છે એમાં રૂપાંતરિત થઈ જશે, અને આ જાળી જેવી રચનાની અંદર શું આવી જશે ભાઈ? તો કે તૂટેલા અથવા તો સંગઠિત રુધિર પદાર્થો છે. કેવા હશે? તૂટેલા અથવા તો મૃત સંગઠિત પદાર્થ. સંગઠિત પદાર્થ એટલે યાદ રાખવાનું આરબીસી, ડબલ્યુબીસી, પ્લેટલેટ ને આપણે શું કહેતા હતા? સંગઠિત પદાર્થ. એ આપણો મુખ્ય ટોપિક હતો. તેમાં અટવાઈ જાય છે અને લાંબા સમયે ત્યાં ગાંઠનું નિર્માણ થાય છે. આ ગાંઠ કેવી હશે ભાઈ? લાંબો સમય યાદ રાખવાનો છે. અને આ લાંબા સમયે નિર્માણ પામતી ગાંઠ ખરાબ ભાગ હશે. આ ગાંઠ ઘેરા લાલાશ પડતા કથાઈ રંગની હોય છે. ટેમ્પરરી હશે જે નીકળી જશે. સ્કિનનું નિર્માણ થયા બાદ એ ભાગ છે કેવો થઈ જશે? ત્યાંથી રિમૂવ થઈ જશે. ફાઇનલ. તો આ હતી આજની આપની ક્યાંક રુધિર જમાવટ અથવા તો ગંઠનની એ પ્રક્રિયા. બરોબર. કોને આપેલી છે ભાઈ? તો કે એ આપેલી હશે એના આપેલી જે ઘટના છે એનું નામ હશે ફારલેન અને તેના સાથીઓએ. ફાઇનલ. મેકફારલેન. ઓકે, યાદ રાખજો. મેકફારલેન અને તેના સાથીઓ દ્વારા આ ભાગ છે. ક્યાંક એમસીક્યુ સ્વરૂપે પૂછાય તો તમને યાદ હોવું જોઈએ. કોને આ પ્રપોઝ કરી થિયરી કોને આપેલી છે? તો કે મેકફાર્લેન અને તેના સાથીઓ દ્વારા આ ઘટના છે એ આપેલી હશે. ફાઇનલ. ટોટલ 3 સ્ટેપ ની અંદર થાય છે. આખું આવી રીતના વર્ણવી દેવાનું છે. એઝ પર ધી એનસીઈઆરટી આપણે લીધું છે. જ્યાં એનસીઈઆરટી ની અંદર જે ભાગ ઘટતો હતો એ ભાગ આપણે અહીંયા એડ કરી લીધો છે. હવે જે નેક્સ્ટ આપણે જોશી એ આનો એક્સ્ટ્રા નોટ્સ હશે. એટલે કે ભાઈ રુધિર જામી જવા માટેની પ્રક્રિયા છે એમાં કઈ કઈ બાબતો એક્સ્ટ્રા નોટ્સ માટે લઈ શકાય અને કઈ કઈ બાબતો પૂછાય છે. ફાઇનલ. એ એક્સ્ટ્રા નોટ્સ માંથી ઘણી બધી વસ્તુ છે એ વારંવાર એમસીક્યુ સ્વરૂપે પૂછાય છે. આ તો છે જ ફાઇનલ થિયોરિકલ પોર્શન તો છે જ. જે એક્સ્ટ્રા નોટ્સ ની અંદર પૂછાય છે, જે એમસીક્યુ માં પૂછાય છે એ આપણે નેક્સ્ટ એક્સ્ટ્રા નોટ્સ ની અંદર નેક્સ્ટ લેક્ચરમાં લઈ લેશી.
ત્યાં સુધી આ લેક્ચરને અહીંયા સુધી રાખીએ છીએ. આઈ હોપ કે તમને આ લેક્ચર છે એ સરસ રીતના સમજાઈ ગયો હોય. અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.